પણ યાદ રાખો, કોઈ પણ વસ્તુ જે છે એને સદુપયોગ જો કરવામાં આવે તો એનું પરિણામ સારું આવશે, અને જો એનો દુરુપયોગ થશે તો પરિણામ તમે જોઈ રહ્યા છો. તો આપણે આનો સમન્વય કરવાનો છે. જીવનને સુવ્યવસ્થિત રૂપમાં જીવવું છે, સારું જીવવું છે, અને જીવનનો બેઝ કેવો હોવો જોઈએ. પ્રભુપાદ કહે છે સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. આપણું લિવિંગ જે છે, રહેણી કહેણી છે ને, એ સાદી હોવી જોઈએ, સરળ, અને આપણા વિચારો જે છે ને એ હાઈ, ઊંચા હોવા જોઈએ. આજ વિપરીત થઈ ગયું છે. વિચારો તો એવા છે ને, કદાચ કોઈને કહેવીને પેપર ઉપર લખો ને તો વાંચીને માણાને એમ થાય આત્મહત્યા કરી લેવી છે. વિચાર આટલા નબળા થઈ ગયા છે. અને રહેણી કહેણી તો એમ લાગે કહો આનથી હારો માણા જ નહીં હોય સુરતમાં કોઈ. બહારથી સોફેસ્ટિકેટેડ પણ અંદરથી હડ્યા. ઓલું ફર્નિચર હોય ને, આમ બહારથી સારું દેખાય પણ ઉધઈ ખાઈ ગઈ હોય અંદર તો સારું અડોતા ભૂકો થઈ જાય. આ વાસ્તવિકતા છે. અને એટલે જો આજના યુવાનોની સહન શક્તિ આ બધું ખતમ થતું જાય છે. અચ્છા, એક વાત મને ઘણા સમયથી મનમાં હતી કે પરીક્ષા જાય, રિઝલ્ટ આવે એટલે સીધું આવે કે 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી આત્મહત્યા કરી, 10માં ભણતો તેણે આત્મહત્યા કરી, 12માં ભણતો તેણે આત્મહત્યા કરી. તો એક વિચાર એ થયો કે માની લો કોઈ છોકરો નાપાસ થયો, કોઈ ફેલ થયો, તો એને મરવાની શું જરૂર છે? અને હકીકત જે લોકો કહેતા હોય ઘરેથી પ્રેશર, આવું કઈ હોતું નથી. આ રિયાલિટી જે છે એ કહી દઉં તમને, કોઈ પ્રેશર નથી. બિચારા બાપા જ નથી ભણ્યા, શું પ્રેશર કરે? એને ખબર જ છે ભાઈ ન ફાવતું હોય ના આવી ધંધે. ગુજરાતમાં તો સરળ સીધી પદ્ધતિ છે. પણ આ આત્મહત્યા વધવાનું કારણ શું છે જાણો છો? કે ઈ બાળક જ્યારે કોઈ નશામાં, કોઈ વ્યભિચારમાં ફસાય છે, અને જ્યારે એની ઉપર લેણું થઈ જાય છે બહારના મિત્રો પાસેથી કે આ વ્યાજંકવાદીઓથી ઉછીના લીધા હોય ને ભરી ન શકે ને, એટલે પરીક્ષાના રિઝલ્ટનું બહાનું બનાવી અને બાળકો આત્મહત્યા કરે છે. આ રિયલ કારણ છે આત્મહત્યા. એટલે વાલી તરીકે આપણે જો ધ્યાન રાખવું હોય તો બાળકોનું આ ધ્યાન રાખજો. ટકા કોઈ મેટર નથી. વાસ્તવિકતા છે, હલવાઈ છે ને 10% આવી ગયા હોય ને પછી બાળકો આ પગલું ભરે. અને બાનું ક્યાં જાય? રિઝલ્ટ ઉપર. ક્યારું પરીક્ષાનું છે ને દબાઈ જાય આપણું. આમાં બહુ આજની યુવા પેઢી તમે વિચારી ન શકો ને એટલા પ્રેશરમાંથી જઈ રહી છે અને સહનશક્તિ શૂન્ય થઈ ગઈ છે. આ બધાનું એકમાત્ર કારણ છે પોતાના મૂળથી જુદા પડી ગયા છે, ધર્મથી જે જુદા થયા છે. તમે એક માતા પિતા તરીકે તમને વિચારાય નહીં હોય, એને તો જયારે સમાચાર મળે ને દીકરો નથી ત્યારે ખબર પડે ખરું આમ કેમ કરી નાખ્યું છે. જેવો ઘર સંપન્ન હોય, બધું હોય, બહુ વિચાર કરવો પડશે આપણે. શું કામ હું તમને કહી રહ્યો છું એ કહું કે ધર્મ અને ભગવાનના વિરોધમાં જે આપણી બુદ્ધિ આવી ગઈ છે ને. હાલો, તમે સનાતન ધર્મનો સહયોગ ન કરો કાંઈ વાંધો નહીં, તમે પ્રચાર ન કરો ભગવાનનો કોઈ વાંધો નહીં, પણ વિરોધ તો કમસે કમ બંધ કરો. સારું આપણીથી નથી થતું કાંઈ વાંધો નહીં, ધર્મનું ખરાબ શા માટે કરો? અને તમારી વાતથી હું એગ્રી છું કે અધ્યાત્મની અંદર પણ પાખંડ થાય છે. કદાચ 80% પાખંડ છે સમજી લો, પણ 20% જે સત્ય છે તો આપણે ઈ પાટલીમાં બેહો ને ભાઈ, ઓલામાં શું કામ જવું છે? આ આપણે પણ સમજવું પડશે અને આપણે આપણા આવવા વાળી પેઢીઓને પણ સમજાવવું પડશે કે ધર્મ જીવનમાં કેટલો જરૂરી છે. તમે જો હવે એક પેઢી આગળની જોઈ, એક પેઢી વાહે વયા જાઓ. આપણા જે દાદા છે કે આપણા પરદાદા જે હતા, સમસ્યાઓ એના જીવનમાં પણ આવી છે, એ લોકોએ ઘણું બધું સહન કર્યું છે, પણ આવા રસ્તા એને ક્યારેય લીધા નથી. શું કામ જાણો છો? એ ધર્મમાં સ્થિત હતા અને ધર્મએ એની રક્ષા કરી છે. બાકી આજે આપણે આમ જોવો તો ભૌતિક રીતે આપણે કેટલા સંપન્ન થયા છીએ. આ ધન વધ્યું, સુખ સુવિધાઓ વધી, આ બધું વધી રહ્યું છે, તો પછી પ્રોબ્લેમ પણ કેમ વધી રહ્યા છે ભાઈ? સમસ્યાઓ કેમ એટલી અપડેટ થઈ રહી છે? કારણ કે આપણો જે વિકાસ છે ને એ પાંગળો છે, લંગડો વિકાસ છે. કોઈ પણ સમાજની પ્રગતિનો આધાર ધર્મ છે, જે આપણે ચૂકી ગયા છીએ, જેમાં આપણને અંધશ્રદ્ધાઓ દેખાય છે.
એટલે થોડુંક રિવર્સ વળવાની જરૂર છે ભાઈ. જો આજે હિન્દુ હોવા છતાં આપણી પાસે એ નક્કી નથી કે ભગવાન છે કોણ પરમ, અને આપણે એવું કીધું જે જેને માને એ બધું ઠીક જ કહેવાય, એ સાચું જ હોય કે આમ જ આંકો. આવું આવું એક સ્ટાન્ડર્ડ બનાવી દીધું છે આપણે. અરે ભાઈ, ભાગવત કહે છે એતે ચ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ ક્લિયર પ્રમાણ છે, પણ સિદ્ધાંત ખબર નથી. એ જ કૃષ્ણ જ્યારે જરૂર પડે ત્રેતા યુગમાં ત્યારે એ રામ બને છે. એ જ કૃષ્ણ ક્યારેક વિષ્ણુ બને છે. એ જ કૃષ્ણ ક્યારેક વામન બને છે. એ જ કૃષ્ણ ક્યારેક નરસિંહ બને. આ જુદું નથી, એક જ તત્વ છે. અને આમાંથી જે